દુઃખ હરિજનનો દિલે ધરો છો, સુખનિધિ શ્યામ સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, વહી નર જાતિ કુજાતિ તે કહાવે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વડતાલ મંદિરમાં બિરાજમાન વાલાવાલા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણનારાયણ દેવ તથા રવિ સભામાં ભગવાનની પરાવાણી સ્વરૂપ વચનાવતની કથા વાર્તાનો લાભ આપતા પૂજ્યપાદ સંત વલ્લભદાસજી સ્વામી, મુખ્ય કોઠારી શ્રી સુખદેવ સ્વામી, શ્રી વલ્લભ સ્વામી, શ્યામ સ્વામી આદિ તમામ બ્રહ્મણી સંતો, યજમાનશ્રીઓ ને દર રવિવારે પહેલો રવિવારે સભામાં લાભ લેતા વડતાલ આજુબાજુના ગામડાના તમામ બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આજે પૂજ્ય સંતોલ્લભ સ્વામીએ વિશ્વાસની વાત કરી. શરીર ટકાવવા માટે જેમ શ્વાસની જરૂર છે ને, શ્વાસ વિના થોડી વાર રહી ન શકાય, એમ આધ્યાત્મિક માર્ગે ટકવા માટે એટલી જ વિશ્વાસની જરૂર છે. આપણને ડૉક્ટરમાં વિશ્વાસ છે કે આપણે ડૉક્ટર બીમાર પડ્યા ડૉક્ટર પાસે જાય એમને ત્યારે એમ ન થાય કે ઝેરનું ઇન્જેક્શન આપશો તો આપણે મરી જાવ, એવું જ ન થાય. એ તો આપણે એમ જ હોય કે એ આપણે સારા કરશે જ. પછી ઘરના સભ્યો માટે એમાં વિશ્વાસ છે. આપણે જમવા બેસીએ ત્યારે શંકા થાય છે કોઈ દી કે આમાં કોઈક ઝેર ભેળવી દીધું હોય છે તો ખાઈને મરી જાવ, એવું થાય છે? નથી થતું. એમાંય પણ આપણે વિશ્વાસ છે. આપણે ધંધા બિઝનેસ કરીએ છીએ એમાંય પહેલાં આપણે શું મૂકવું પડે? પેલો વિશ્વાસ મૂકવો પડે ને, પછી એને ભાગીદારી થાય. આપણે પહેલાં જેવી રીતે આપણે છે એ બધું લૂંટીને લઈ જાય તો એની થાય કોઈ દી? નથી થતી. આમાં બધે આ જગ્યાએ આપણે વિશ્વાસ મૂકીએ છીએ, પણ એવો જ વિશ્વાસ આપણે ભગવાન પ્રત્યે, સંતો પ્રત્યે, હરિભક્તો પ્રત્યે હોવો જોઈએ. એવા વિશ્વાસો હરિભક્ત હતા દાદા ખાચર મહારાજનો. બહુ વિશ્વાસ હતો, આંધળો વિશ્વાસ હતો. એક વખત દાદા ખાચરના દરબારમાં મહારાજ બેઠા હતા અને કોઈક હરિભગત કોળું લાવ્યા. કોળું મહારાજ પાસે મૂક્યું. પછી મહારાજે કોળું જોઈને પછી એક ભગતને કીધું એક ભંભલી લઈ આવો. ખ્યાલ આવે ભંભલીમાં તમને અહીંયા ખાતા, પણ માટલું, માટલાનું મોઢું હોય નાનું અને કોળું હોય મોટું. એટલે મહારાજે દાદા ખાચરને કીધું કે આ માટલીમાં આ તારે કોળું નાખવાનું છે. દાદા ખાચર માટલીને કોળું લઈને સાઈડમાં બેઠા. નાખવાના ઘણા પ્રયત્ન કર્યા, પણ કંઈ એ તો આપણે જાણીએ છીએ જાય નહીં. પણ પીછા આપણા જેવા બધા અખ્તર ડાયા હોય ને એ પછી સલાહ આપે ને કે ભાઈ મહારાજ તો એલા કીએ, પણ તને બુદ્ધિ છે કે નહીં? આમાં થોડુંક ભંભલીમાં કાંઈ આમ કોળું જાય એમ, એટલી જ ખ્યાલ આવવો જોઈએ ને. દાદા ખાચરે શું જવાબ આપ્યો ખબર છે? મહારાજે કીધું એટલે એ જાય તો ખરા, પણ મને નાખવાની રીત નથી આવડતું એમ. મહારાજે કીધું એટલે ખોટું ન હોય. એટલે કેટલો વિશ્વાસ મહારાજ ઉપર, એમ મારું કહેવાનું એટલું કે જાય તો ખરા જ, પણ મને રાખવાની રીત આવડતી નથી. તો એ મહારાજનો ગુણ લીધો એમ. એટલે આવા વિશ્વાસો આપણે ભગત થવાનું છે. આપણે મળ્યા એવા ભગવાન હરિકૃષ્ણ મહારાજ, એમાં સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ કે આ મારું કલ્યાણ કરશે, કરશે અને કરશે જ. એવો અંતરથી રણકારો હોવો જોઈએ, વિશ્વાસ દ્રઢ હોવો જોઈએ. અને આ જે સંતો મળ્યા છે એ પણ મારું કલ્યાણ કરશે. અગાઉ તમે જુઓ, જૂના હરિભક્તો બહુ જાજી બુદ્ધિ નહોતી, ખેડૂ હતા, કંઈ અભણ હતા, ભણેલા નહોતા, પણ એને સંતોના વચનમાં વિશ્વાસ હતો. એટલે એ સંતોના વચને ટૂંક થઈ ગયા
અને સંતોના વચનમાં વિશ્વાસને કારણે ભગવાન પાસે અક્ષરધામમાં જઈને બેસી ગયા. કોઈ સાધુએ કીધું હોય કે હું તને અક્ષરધામમાં અંતે લેવા આવીશ, એને ચોક્કસ વિશ્વાસ હોય. બરાબર છે. બાલમુકુંદ સ્વામી હતા જુનાગઢ, તો કોઈ હરિભગતને એમ થાય કે સ્વામી મારે ધામમાં જવું છે, તો સ્વામી ચાદર આપે કે જા, તને જ્યારે ઈચ્છા થાય ત્યારે આ ચાદર ઓઢી અને તું બેસી જાજે, એટલે ભગવાન તને ધામમાં લઈ જશે. તો વિશ્વાસ હોય એટલે વિશ્વાસ પ્રમાણે કરે એટલે એનું ચોક્કસ કામ થાય અને થાય. મહારાજ એના દ્વારા એના દરેક સંકલ્પ પૂરા કરે પણ વિશ્વાસ હોવો જોઈએ. પ્રહલાદજીને વિશ્વાસ હતો કે મારું રક્ષણ ભગવાન કરશે. તો ભગવાન એની કેટલી રીતે કઈ પ્રકારે કેવી રક્ષા કરી આપણે જાણીએ છીએ. આ થાંભલો, આ કાંઈ થાંભલામાંથી ભગવાન પ્રગટ થાય? ધગધગાયો હોય ને એમાંથી કાંઈ ભગવાન, આ કુદરતનો નિયમ છે ક્યાંય? સાંભળ્યો છે ક્યાંય? પણ તોય છતાં પ્રહલાદનો એટલો દૃઢ મનોબળ, એટલો વિશ્વાસ હતો, એને કારણે ભગવાનને નિર્જીવ થાંભલામાંથી, અગ્નિ ધગધગતા થાંભલામાંથી પ્રગટ થવું પડ્યું. ને એ પાછું અડધું શરીર માણસનું, અડધું પશુનું. નરસિંહ ભગવાન એમાંથી પ્રગટ થયા અને પ્રહલાદની રક્ષા કરી. એનું કારણ મૂળ કે પ્રહલાદને ભગવાનમાં વિશ્વાસ હતો. એટલે આપણે પણ આધ્યાત્મિક માર્ગે જેટલા ભગવાન અને સંતોના વચનમાં જેટલા વિશ્વાસ આપણે રહીશું, એટલું આપણું જીવન એકદમ હળવું ફૂલ થશે. ને આપણે જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારનો આધ્યાત્મિક માર્ગે ક્યારેય વિઘ્ન નહીં આવે. ને વિશ્વાસ નહીં હોય તો ડગલે પગલે સ્વામીએ કીધું એમ વિઘ્ન આવે. આ દુનિયામાં કહેનારા તો બહુ હોય, બરાબર છે. જો એની વાતમાં આવી જાય અને સંતોના હરિભક્તોના મહારાજના વચનમાં વિશ્વાસ ન હોય તો આપણે કલ્યાણના માર્ગેથી ભટકી જઈએ. માટે આ રવિ સભા દ્વારા પૂજ્ય સંત વલ્લભ સ્વામી, પૂજ્ય શ્યામ સ્વામી ઘણી મહેનત કરે છે, બહુ સેવા કરે છે. ને એમાંય આ વર્ષ તો એટલું બધું શેડ્યુલ ટાઈટ છે. આપણે જાણીએ છીએ કે આપણા ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. એની પૂર્વ તૈયારી સંમેલનો બધી બહુ ચાલે છે. મહારાજશ્રીને સંતો એટલા બધા વ્યસ્ત છે. અમારે સુખદેવ સ્વામીનો અમેરિકાનો પ્રોગ્રામ પોતે 3 મહિનાનો રદ કરી અને અહીંયા વડતાલ ઉત્સવ સારામાં સારો થાય એના માટે સ્વામીએ દરેક પ્રોગ્રામ કેન્સલ કરી અને ઉત્સવના આયોજન માટે સ્વામી રોકાણા છે. બધા જ શ્રી વલ્લભ સ્વામી બહુ ભજનાનંદી દર્શન કરવાથી જેના આપણા આંખને આપવા પડે જેવા સાધુ અહીંયા આપણે દર્શન આપે છે. એટલે આપણે વડતાલવાસી દરેક હરિભક્તો ખૂબ ભાગ્યશાળી છીએ કે આ વડતાલ જેવું સર્વોપરી ધામ હરિકૃષ્ણ મહારાજને મળ્યા છે. એટલે આપણે ફાવી ગયા છીએ, ખાટી ગયા છીએ. બસ હવે અહીંયા સિવાય બીજે ક્યાંય માથા ટેકાવા નહીં. બીજે જંત્ર મંત્ર નાટક ચેટક કોઈ જગ્યાએ આપણે પ્રતીતિ આવવી જોઈએ નહીં. આપણે સુખ આપે તો ભલે, દુઃખ આપે તો ભલે. આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન હરિકૃષ્ણ મહારાજ એ કદાચ દુઃખ આપે ને તો એ આપણે મંજૂર છે. બીજાનું સુખ આપેલું આપણે નથી જોતું. આપણા ઈષ્ટદેવની આપણે એટલી ખુમારી હોવી જોઈએ અને એના પ્રત્યે અડગ નિશ્ચય હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. ભગવાન મળ્યા છે તો જાજુ નહીં કહેવું. બસ બધા ભક્તોને ભાવથી જાજા કરીને જય સ્વામિનારાયણ.